નમસ્કાર જય મિત્રો, માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 46માં આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે 6 વાગે હાજર થઈ ગયા છે. આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની, માર્કેટ કેમ આટલું વોલેટાઇલ રહ્યું અને આગળ આવતા વીકમાં શું ઇન્ડિકેશન રહેશે તેની ચર્ચા કરવા બદલ. તો મારો અવાજ તમારા સુધી પહોંચતો હોય તો કોઈ મને યસ ઓર નોમાં આન્સર આપે, ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ મિત્રો. આખું વીક ભારે વોલેટિલિટીનું રહ્યું મિત્રો. તો આપણે ડિટેલમાં ચર્ચા કરીશું શું કારણ હતું, કયા કયા ઇન્ડિકેટર હતા, અને તેની સાથે આપણે જોઈશું કે બીજી કઈ ઘટનાઓ બની જેને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. તો મિત્રો, વીકની શરૂઆતમાં નિફ્ટીએ પોઝિટિવ નોટ સાથે ઓપન કર્યું. 48 પોઈન્ટની તેજી સાથે નિફ્ટીએ 25,843ના લેવલ પર ઓપન કર્યું. ત્યારબાદ આખા વીકમાં ભારે ઉતાર ચઢાવની સાથે નિફ્ટીએ આજના દિવસમાં એનો મહત્વનો સપોર્ટ બ્રેક કરીને 25,722 પર ક્લોઝિંગ આપ્યું છે. તો તેના પર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. હવે મિત્રો, નિફ્ટી આજે જે લેવલ પર ઊભું છે તેના પાછળ ઘણા બધા પરિબળો છે. આપણને ખબર જ છે હાલમાં અત્યારે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે. તો રિઝલ્ટ સિઝનમાં આપણે જોયું ઓલમોસ્ટ આપણી મોટા ભાગની આઈટી કંપનીઓના રિઝલ્ટ આવી ગયા છે, આપણી બેંકોના રિઝલ્ટ આવી ગયા છે. તો જેવું આપણે ડિસ્કસ કર્યું હતું ગયા સપ્તાહમાં અને એના આગલામાં પણ, કે બજારને ઉપર જવા માટે એક બહુ મોટું ટ્રિગર જોઈશે અને એ ટ્રિગર જે છે એ આ રિઝલ્ટ સિઝન નક્કી કરશે. રિઝલ્ટ સિઝનમાં હાલમાં જે પણ રિઝલ્ટ આવી રહ્યા છે મિત્રો, એ ફેર ટુ પોઝિટિવ આવી રહ્યા છે. મતલબ જે પણ કંપનીઓના નંબર આવ્યા છે આજ સુધી, એમાં કોઈ એવો મેજર એક્સિડન્ટ થયો નથી કે બજાર નીચે જઈ શકે. પરંતુ મહત્વની વાત એ છે કે કોઈ પણ કંપનીના રિઝલ્ટ, ચાહે નિફ્ટી 50ની હોય, લાર્જ કેપ હોય કે મિડ કેપ કેટેગરીની હોય કે F&Oની બહારની કંપની હોય, કોઈ પણ કંપનીના રિઝલ્ટ એવા મોટા ભાગે તોડફોડ નથી આવ્યા કે બજારને મોટું ટ્રિગર મળે કે બજાર અહીંથી ઉપર જઈ શકે. મોટા ભાગની કંપનીઓના રિઝલ્ટ ઇન લાઇન એટલે એઝ પર એક્સપેક્ટેશન જ આવ્યા છે. આપણે જોઈએ છે કે ક્રૂડમાં વર્ષની શરૂઆતથી જ મોટા ભાગે ક્રૂડ જે છે એ $65 અંદર રહ્યું છે. તો ઓઇલ કંપનીઓના પણ જે રિઝલ્ટ આવ્યા છે મિત્રો, એ સારા આવ્યા છે. સારાનો મતલબ એ નથી કહેવાય કે હદ કરતા સારા. જે લોકોએ એમને પરફોર્મન્સ જે એકચ્યુઅલમાં આવવું જોઈતું એવું નથી આવ્યું. નો ડાઉટ શેર પ્રાઇસમાં એ લોકોનું પરફોર્મન્સ આવ્યું છે, પરંતુ એટલું બજારને ટ્રિગર નહીં કરી શકે, કારણ કે ઓઇલ કંપનીનો માર્કેટ શેર અને માર્કેટમાં વેટેજ એટલું મોટો છે નહીં. તે સિવાય પણ આપણે જોઈએ છે કે આપણી પર ટેરિફની મોટી તલવાર લટકેલી છે અને આ વીકની શરૂઆતમાં એક્સપેક્ટેશન હતું કે ચીન સાથે યુએસએની ડીલ થઈ જાય. આપણી પણ ડીલની સંભાવનાઓની વાતો જ ચાલ્યા કરે છે, કોઈ પાકા પાયે રિઝલ્ટ આવતું નથી. તો આ ઘણા બધા પોઝિટિવ અને નેગેટિવ ટ્રિગર છે, તેને લીધે બજાર એક રેન્જમાં રહે છે. પોઝિટિવની વાત કરું મિત્રો, તો આ વીકમાં બેંકો માટે એક મોટા ન્યૂઝ આવ્યા. બેંકો માટે મોટા ન્યૂઝ એ આવ્યા કે સરકારી બેંકોમાં હવે વિદેશી રોકાણની જે મર્યાદા છે એ હવે 20%થી વધારીને 49% સુધી કરવાની સરકારની તૈયારી છે. તો આ બાબતમાં હવે આરબીઆઈ અને ફાઇનાન્સ મિનિસ્ટર અને ફાઇનાન્સ મંત્રાલય હજી ઇન ડિટેલ પ્રોજેક્ટ પર ચર્ચા કરી રહ્યા છે. હજી ફાઇનલ અપડેશન આવ્યું નથી. જ્યારે પણ ફાઇનલ અપડેશન આવશે આપણે આપણા પેજ પર માહિતી શેર કરીશું. બીજી વાત કરું મિત્રો, તો બેન્કિંગ રિલેટેડ બેંક નિફ્ટી ટ્રેડર્સ લોકોનું ચાહીતું સેક્ટર. બેંક નિફ્ટીમાં હવે મોટા પાયે ફેરફાર થવા જઈ રહ્યો છે મિત્રો. બેંક નિફ્ટીમાં હાલમાં આપણે જોઈએ તો 12 સ્ટોક્સ કન્સિડર થાય છે. હવે ટૂંક સમયમાં એટલે થોડાક સમય બાદ બેંક નિફ્ટીમાં 14 શેર સામેલ થશે અને જે 14 શેર સામેલ થશે તેનાથી આખી જે બેંક નિફ્ટીનું જે વેટેજ છે એ આખું સિનારીઓ બદલાઈ જશે. જે સૌથી મોટી જે બેંક રહેશે, સૌથી મોટું જે વેટેજ રહેશે એ હવે 20% રહેશે. હાલમાં જે સૌથી મોટું વેટેજ જે છે એ 33% છે. ટોચની જે 3 બેંકો જે છે તેમનું વેટેજ 45%થી ઉપર
ના થવું જોઈએ. એટલે એ પણ એક બહુ મહત્વનું સર્ક્યુલર પાસ થવાનો છે. આને લીધે નાની નાની બેંકો જે છે, યસ બેંક છે, ઇન્ડિયન બેંક છે, યુનિયન બેંક અને બેંક ઓફ ઇન્ડિયા, આ બેંકોનો પણ વેટેજ વધશે. તો તેમના શેરોમાં પણ મોટો ઇનફ્લો આવવાની પૂરેપૂરી સંભાવના છે. 31 માર્ચ 2026 સુધીમાં આ ટ્રિગર થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. તો મિત્રો, મેં બેન્કિંગ રિલેટેડ તો વાત કરી. હવે હું વાત કરું મિત્રો કે આખા વીકમાં ગોલ્ડમાં બહુ મોટા પાયે વેચવાલી ચાલુ રહી. એનું કારણ એક જ છે મિત્રો, કે બજારમાં અચાનક એક સાથે મોટા પાયે એક તરફી બાઇંગ આવ્યું હતું. તેને જોઈને અમુક સમય સુધી આપણે ઓબ્ઝર્વ કર્યું છે કે ગોલ્ડમાં જ્યારે પણ એક સાથે સડન તેજી આવે છે, ત્યારબાદ અમુક પીરિયડ એવો કન્સોલિડેશનનો લાંબો ચાલે છે, જેને કારણે મોટા મોટા ઇન્વેસ્ટરો એમાંથી એક્ઝિટ લઈ લે છે. પરંતુ હાલમાં જે સેલિંગ આવ્યું છે એ માત્ર આપણે એવું કન્સિડર કરીએ કે એક પોઝ કહી શકાય, કે એક રૂટીન બ્રેકડાઉન કહેવાય, કે આપણે એવું કહી શકાય કે વિરામ લીધો છે. આખા વીકમાં મિત્રો આપણે જોઈએ તો સોનુનો જે ભાવ છે ગોલ્ડનો 1,22,500 હાઈ હતો સોમવારના દિવસે, અને કાલના દિવસે એનો જે લો હતો 1,19,125. આજના દિવસમાં ગોલ્ડ ફરી 1,21,000 1,22,000 વચ્ચે રેન્જમાં છે. તો જરૂરી નથી કે અહીંથી ગોલ્ડ ઓર નીચે જ જાય, કે જરૂરી નથી કે અહીંથી ઓર ઉપર જ જાય. ગોલ્ડને ઉપર જવા માટે પણ બહુ મોટા ટ્રિગર જોઈતા હોય છે મિત્રો. જ્યારે પણ વર્લ્ડની ઇકોનોમીમાં અનિશ્ચિતતાઓ વધારે પ્રમાણને ફેલાય, ત્યારે ગોલ્ડની જે પ્રાઇસ છે એ ઉપર જતી હોય છે. આ વીકમાં આપણે જોયું કે યુએસ અને ચાઇનાના પ્રેસિડેન્ટની મુલાકાત થઈ અને ઓલમોસ્ટ તેમની ટ્રેડ ડીલ ફાઇનલ છે. તો તેને કારણે પણ માર્કેટના સેન્ટિમેન્ટ જે છે એ સુધરી ગયા, એટલે ગોલ્ડમાં મોટા પાયે સેલિંગ આપણે જોયું. તો ગોલ્ડમાં જે સેલિંગ આવ્યું છે એ હાલમાં આપણે એવું કહી શકીએ કે થોડાક સમય માટેનું પોઝ છે. આપણે આવતા પીરિયડમાં ચેક કરીશું કે આગળ એની શું મુવમેન્ટ આવે છે, ત્યારબાદ આપણે એનો ટેક્ટિકલ કોલ જાહેર કરીશું. આગળ આ વીકમાં મિત્રો MCXની જે સાઇટ છે તેમાં ફરી એકવાર પ્રોબ્લેમ થયો. 28 તારીખના રોજ જે MCXના જે સોદા જે પડતા હોય છે, કોમોડિટીનું જે બજાર છે એ 9 વાગે ઓપન થઈ જતું હોય છે, પરંતુ ત્રીજા મહિનામાં ચોથી વાર MCXમાં ફરીથી પ્રોબ્લેમ થયું અને પહેલો ટ્રેડ એ દિવસે બપોરે 1:25 પડ્યો. તો આ એક બહુ મોટી લૂપ હોલ કહેવાય. એક્સચેન્જોએ આ વિશે બહુ મોટું મંથન કરવાની જરૂર છે. વારંવાર એક્સચેન્જો ડિઝાસ્ટર સાઇટ રિકવરીનું પ્લાનિંગ કરતા હોય છે, પરંતુ આ ટાઈમે એવું કંઈ કામ લાગ્યું નહીં. આ એક બહુ મોટું સિરિયસ ઇસ્યુ કહેવાય. ગવર્મેન્ટે આ બાબતે જરૂરથી નોંધ લેવી જોઈએ, અને આઈ એમ શ્યોર એ લોકો લેતા જ હશે. તો આ બાબતમાં તમારું શું કહેવું છે? તમારી કોઈ પોઝિશન એ દિવસે હતી કે નહીં, તમે મને જણાવો. અને તમારી કોઈ પોઝિશન કોઈ દિવસ કોઈ આવા દિવસોમાં અટકી છે કે નહીં? કારણ કે જ્યારે આવા દિવસો આવતા હોય છે મિત્રો, ત્યારે ભારે પેનિકની સાથે મુવમેન્ટ આવતી હોય છે. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું તો 4 જૂન 2024ના રોજ જ્યારે આપણા પ્રધાનમંત્રી પદનું કાઉન્ટિંગ ચાલતું હતું, વોટિંગ, તે દિવસે આ જ રીતનું પ્રોબ્લેમ BSEની સાઇટ પર થયો હતો. તો આવું વારંવાર થવું ન જોઈએ, આપણે પણ ઈચ્છીએ છીએ, અને આઈ એમ શ્યોર કે એક્સચેન્જીસ પર એના પર કામ કરતા હશે. તો આગળ આપણે જોઈશું હવે કે ગવર્મેન્ટને એક્સચેન્જીસ તરફથી શું અપડેટ આવે છે. હાલમાં આપણે મિત્રો જોયું કે ગવર્મેન્ટ તરફથી મોટા મોટા મેજર એનાઉન્સમેન્ટ થયા. આપણી RBI તરફથી મોટો રેટ કટ આવ્યો, અને આગળમાં પણ રેટ કટ આપવાની પૂરેપૂરી એમને સંભાવના જાહેર કરી છે. ત્યારબાદ આપણા પ્રધાનમંત્રીએ પણ GSTમાં મોટો રેટ કટ આપ્યો છે. હવે આ જે રેટ કટ આપ્યો છે મિત્રો, ત્યારથી લઈ અને આ દિવાળીની જે હોલિડે સિઝન હતી તે દરમિયાન, એટલે 21 સપ્ટેમ્બરથી લઈ અને દિવાળીનો જે પીરિયડ હતો તે દરમિયાન 6.05 લાખ કરોડનું ટોટલ સેલ્સ થયું ભારતમાં.
તો આ એક બહુ મોટું પોઝિટિવ ટ્રિગર કહેવાય કન્ઝમ્પશનને લઈને ભારતની ઇકોનોમી માટે. તો કન્ઝમ્પશનની થીમ જે છે એ આવતા 2 થી 3 વર્ષમાં એક બહુ મોટી તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. એઝ અ ઇન્વેસ્ટર અને એઝ અ ગાઈડર હું તમને એ જ સલાહ આપીશ કે તમારે એસેટ એલોકેશન બરોબર કરવું જરૂરી છે. ના કે તમારે તમામ ફંડ તમારું એક જ જગ્યાએ રોકવું જોઈએ. તમારે આ બાબતમાં કયા સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કયો મ્યુચ્યુઅલ ફંડ બાય કરવો જોઈએ આ સમયમાં, તેની જાણકારી માટે તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ મિત્રો. હું અહીંયા જે પણ માહિતી આપું છું તમારા જનરલ અવેરનેસ માટે આપતો હોઉં છું. તમારે કોઈ પણ ટ્રેડ કે કોઈ પણ એક્શન લેતા પહેલા તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ જરૂરથી કરો. અમારી સાથે જોડાવવું હોય તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. અન્યથા તમે અમને અંગતમાં પણ મેસેજ કરી શકો છો. તો મિત્રો, જેવું મેં તમને કહ્યું કે માર્કેટમાં ઉપર જવા માટે એક બહુ મોટું ટ્રિગર જોઈશે અને એ ટ્રિગર એક જ કારણથી બની શકશે, એ છે રિઝલ્ટ સિઝન. તો રિઝલ્ટ સિઝનની ઉપરાંત આ વીકમાં બીજી પણ એક ઘટના બની જેને કારણે માર્કેટમાં એક સડન ફોલ આવ્યો. સડન ફોલ આવવાનું કારણ એ છે કે આપણો જે રૂપિયો છે એના લાઈફ ટાઈમ લોને ફરી ટચ કરવાની તૈયારીમાં છે. આજના દિવસમાં એનો જે લો છે 88.76 છે. તો વીકની શરૂઆતમાં 88.21 હતો. તો આ પણ એક કારણ હતું કે માર્કેટમાં હેવી સેલિંગ થયું. તે ઉપરાંત આપણે જોઈએ આખા વીકમાં, એટલે સોમથી લઈને ગુરુ સુધીના ડેટા શેર કરું. આજના ડેટા હજી મારી પાસે આવ્યા નથી. આખા વીકમાં કેશ સેગમેન્ટમાં એફઆઈ દ્વારા 4,666 કરોડનું બાઇંગ થયું. આ બાઇંગ એક કારણથી થયું કારણ કે એક દિવસમાં એમનું 10,000 કરોડ પ્લસનું બાઇંગ છે. એ માત્ર એડજસ્ટમેન્ટ છે એક્સપાયરીના દિવસનું, એને કારણે બાઇંગની પોઝિશન અત્યારે તમને દેખાય છે. બાકી નેટ આપણે જોઈએ તો આખા વીકમાં એફઆઈ દ્વારા હેવી સેલિંગ જ થયું છે. તેની સામે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે, સતત 46 દિવસ સુધી બાઇંગ કરવાનો. અને આ વીકમાં આ 4 દિવસમાં 11,696 કરોડનું બાઇંગ થયું. તો આ એક બહુ મોટું પોઝિટિવ કહેવાય કે એક પિલર આપણી સાથે છે જે દર સમયે સપોર્ટ આપતા રહે છે. તો આ વીકમાં જે ઘટનાઓ બની મિત્રો, તેમાં આપણે એક બહુ મહત્વનું ટ્રિગર આપણે ચર્ચા કરીએ. વોલેટિલિટી ઇન્ડેક્સની વાત કરું મિત્રો, તે બહુ ધ્યાનમાં લેવા જેવું ઇન્ડિકેટર છે. છેલ્લા કેટલા સમયથી વોલેટિલિટી ઇન્ડેક્સ 11ની આસપાસ ટ્રેડ કરતો હતો. આ વીકમાં 11.59નો લો હતો અને હવે વોલેટિલિટી ઇન્ડેક્સે 12ની ઉપર ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો જ્યારે પણ વોલેટિલિટી ઇન્ડેક્સ બજારમાં ઉપર તરફ જાય, એટલે 11થી 12 અને 12થી ઉપરની તરફ એટલે 13ની તરફ, ત્યારે બજારમાં મોટા પાયે ઓપ્શન્સના જે પ્રીમિયમ છે એ એના ભાવ જે છે એ વધી જતા હોય છે. અને જેવું છેલ્લા 2 સપ્તાહથી થઈ રહ્યું છે કે અમુક સમયે બજાર એક લેવલ પર હોય અને થોડાક સમય બાદ સેમ ડે અલગ લેવલ પર હોય. એટલે થોડાક સમય બાદ એટલે તરત જ 15 થી 20 મિનિટના ગેપમાં પણ આપણે જોઈએ તો નિફ્ટીમાં મોટી મુવમેન્ટ આપણે આ સપ્તાહમાં જોઈ છે. તો આ સપ્તાહની વાત કરું મિત્રો તો 26,711ના લેવલ પર બજારનું આજે લો હતો અને આખા વીકનો જે હાઈ છે મિત્રો એ 26,097, એટલે 25,711 અને 26,097. આના પરથી એક સ્પષ્ટ ઇન્ડિકેશન મળે છે આપણને મિત્રો કે બજારને 26,000ની ઉપર હોલ્ડ થવામાં મોટું પ્રેશર લાગી રહ્યું છે. જ્યારે બજાર ઉપરની તરફ જાય છે એવું તરત સેલિંગ શરૂ થઈ જાય છે. તો આવતા વીક માટેના શું ટ્રિગર રહેશે? તો મિત્રો, આવતા વીક માટે નિફ્ટીમાં હવે મોટા કોઈ રિઝલ્ટ રહ્યા નથી. હવે જે પણ રિઝલ્ટ આવે છે મિત્રો એ મોટાભાગની મિડ કેપ કંપનીઓના રિઝલ્ટ છે. આ વીક જે છે, આવતું વીક એ એક શોર્ટ વીક રહેશે. 5 નવેમ્બરના દિવસે ગુરુ નાનક જયંતિ અને દેવ દિવાળીના લીધે માર્કેટમાં રજા રહેશે, એટલે 4 દિવસનું ટ્રેડિંગ સેશન રહેશે. તે છતાં માર્કેટમાં આપણે જોઈશું કે મોટાભાગની મિડ કેપ કંપનીઓના રિઝલ્ટ આવી જશે અને
એના પછીનું જે સપ્તાહ છે એમાં તો માર્કેટના તમામ રિઝલ્ટ આવી જ ગયા છે. એટલે આવતું વીક જે છે એટલે નવેમ્બરનું પહેલું સપ્તાહ એ માર્કેટ માટે બહુ મોટું ટ્રિગર બનશે. અને નવેમ્બરની આખી સિરીઝ જે હોય છે મિત્રો એ બજારનો આવતા વર્ષનો ટ્રેન્ડ સેટ કરશે. એટલે 2026ની વાત કરું છું. તો જે પણ આપણા રેટ કટ થયા છે, જીએસટીની જે બેનિફિટ થયા છે, ઇન કેસ આ રિઝલ્ટ સિઝનમાં કદાચ ના પોસિબલ થાય તો આપણે મેક શ્યોર કરવું પડશે કે આપણી કંપનીઓના રિઝલ્ટ જે છે એ આવતા ક્વાર્ટરમાં તો જોરદાર આવવા જ જોઈએ. અન્યથા આપણા માર્કેટમાંથી એફઆઈઆઈનો સતત ફ્લો ચાલુ જ રહેશે. કારણ કે એફઆઈઆઈનો ફ્લો માત્ર કંપનીઓના પોઝિટિવ નંબર જોઈને અને તેની સાથે સાથે ડોલર રૂપીની મુવમેન્ટ સાથે પણ જોડાયેલા હોય છે. તો આ એક બહુ મહત્વનું ટ્રિગર હતું. તો આની પર મેં તમને મારી ઇનપુટ શેર કર્યા. હવે આવતા વીકમાં મેં તમને કહ્યું કે 26,000 એક બહુ મહત્વનું લેવલ છે. 26,100 અને 26,000 આ એક બજાર માટે બહુ મોટું ટ્રિગર રહેશે. એને પાર કરશે તો પછી બજાર એના નવા હાઈ તરફ પ્રયાણ કરશે. અને નીચેની તરફ આપણે જોઈએ તો બજારે એનો મહત્વનો સપોર્ટ બ્રેક કર્યો છે. હવે નીચેની તરફ આપણે 25,550 અને 25,500 આ એક મેજર સપોર્ટ બજાર માટે રહેશે. તો આ હતું આપણું માર્કેટ વીકલી અપડેટ. તમારા કોઈ પણ સવાલ હોય, તમારા કોઈ પણ સુઝાવ હોય તે તમે અમને જણાવો મિત્રો. અમે તમારા સવાલના પૂરેપૂરા જવાબ આપવા માટે અહીંયા બેઠેલા છે. તો હવે આપણે મળીશું આવતા અઠવાડિયે 7 નવેમ્બરે સાંજે 6 વાગે. ત્યાં સુધી તમામને જય હિન્દ, વંદે માતરમ.